ધીરે 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 કપડાનો ભાવ, જમીનના ભાવ, હમણાં તો કૂતર્યું ઉભે રોડે સડી ગયું હતું. મેં કીધું લા કેમ ભાઈ? મને કે સ્ક્વેર ફૂટના ભાવ પૂછ્યા. બહુ કરી યાર. દરેક વસ્તુના ભાવ વધતા જાય. અમારા ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને આપણે. આ ભાવ વગરની ભક્તિ નકામી ભાવ. અને એમાંય તમને સાંભળી લો, સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય. હે ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો, ગામડામાં વાયડા ડામ બે હાલો પૂરો બોલો, હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાલી એ ગોદડા ધોવે. બાપા ક્યાં ગયા હતા? હાઠિયું ક્યાં? બા કેટલા દૂર? અહીંયા છે બાજુમાં જ બેઠા. તો બોલ તો ખરી કઈ. મારે હું બોલું? તમે બોલો ને જે બોલવું. પછી ભૂરો ચાલુ કરે બોલવાનું. એ પછી મારે ન કહેવાય તમને. અને સામે લેવલે એટલે જ હતા. ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ. હા લે એવું તો દાંત કાઢવા ને સાંભળે. મારો ભાઈ છે, નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારી આરે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2 એમાં જે વિલન છો સા મર્દાની 2 હમણાં નવું કેવું બન્યું ભાઈ? સલામ બેંકી. સુપરસ્ટાર આપણો હીરો છે, ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ. દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે. પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું વળી આ ધબધબ થાય. મારા બા ધોકાવે કપડા, સાટા અહીંયા ઉડે. હા તે તમે આવી જાઓ ને. તમે તારે મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ઈનો લગન પછી હું કે તું મૂકી દે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસ, ભરોસો. કોણ હતું ને કોને રે વાત કરતા હતા, કોનો મેસેજ હતો. આને પણવું જ નહીં, એને પ્રયોગ જ ન કરો. એને વહી આવજો મારે હતા હતા. આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો. અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી. હા, દાંપત્ય જીવન એટલે ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસનો ધોધ. અને એ વિશ્વાસના ધોધમાંથી તમારે એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. હવે એ પેઢીની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા. ગામડામાં બહુ ડખા થતા. ઓલી કેસેટ વાગે એ અમારી બેનોને ખબર જ નહોતી. એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે. એ આપકા કોલ નહીં લે सकता. એ શિવલી કોણ બોલે વૈશિબા? કેસેટ વારે બાથી લઈ ચૂચ્યું. ઓલો ઘીરે આવે એટલે વારો પાડી દેવો. કોણ હતી? કોણે ફોન ઉપાડ્યો હતો? ઓલાને તો કોલે ન આવ્યો હોય ત્યારે. હવે કેસેટ મારે બાઈ જઈ એને ખબર ન હોય. ના, વિશ્વાસનું પરાકાષ્ઠાનું નામ લગ્ન. અને એટલે એના ગીત ગાવામાં આવે, એને રૂડું લગાડવામાં આવે.
અને સમાજ ચાંદલો કરે એ આમ જોવો, તમને કહું ફરીવાર કહું, મારી માવું પાયામાં તમે જુઓ, પુરુષ ગમે એવો હોય, હું આપણી વાત ન કરતો, ભગવાનની વાત કરું. જો આપણા ભગવાન ત્રણ મોટા મેન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે સાંભળો, બ્રહ્માનું શું કાર્ય છે? સર્જન કરવું. તો એ સર્જન કાર્ય કરી શકે છે. ઘરે માં સરસ્વતી બેઠા છે, એની અર્ધાંગના કોણ છે? બ્રહ્માની સરસ્વતી. ઘરે મીઠા બોલી માં બેઠી હોય ને, એનો જ પતિ કાંઈક સર્જન કરી શકે. બાકી ઘરે આવ્યા નથી, લોંદા લીધા નથી, હું છે ને એ સર્જન ન કરે, વિસર્જન કરે. બિચારાને એમ થાય આની કરતા તો ખાડીએ વયો જવાય એમ. અરે એક જણો જૂ સુપાટી ઉપર નવા વરાજા નવા પરણેલા બે જણા જૂ ઉપર આટા મારતા. તો જૂ ઉપર તો અલગ અલગ બધું અત્યારે કેમ ઘણા સમયથી નથી જોઈ, નહીં તો પહેલા હું જાતો મેં જોયેલું. કોઈક વાંદરા રમાડતા હોય, કોઈ આ બધી અલગ અલગ દુકાનો, પાણીની પૂરી. હમણાં એક ભાઈ મને પાણીપુરી આપી, ખરેખર પ્રોગ્રામ પૂરો થયો, તેમાં ખાટું પાણી ને હોય તો મને ભાવે નહીં, ચા પડી હતી, ચા મેં નાખી એમાં. અને બાપુજી ચા પૂરી જમાવટ થઈ છે મારા. નવું જ હોય આ બધા છે પાણીપુરી જાય ને, તમને ખબર છે. આમાં આપણી ગામડાની બેનું જે પાણીપુરી વાળા હારે છે, હિન્દી બોલે ને, તમે સાંભળી ન કરે. અરે અરે હિન્દી ને ધનુર ઉપડે હો. મોટી મોટી પૂરી લેલા, તૂટેલી ફૂટેલી મત લેના, રગેડા તારા બાપ કોણીએ આવતા હે. અને બહેનો ખરેખર તમે બહેનોમાં ને આપણામાં બહુ ફરક છે. આપણે અભિમાની છીએ. જો આપણે રોડ ઉપર જતા ઉનાળો આવશે એટલે આ શેરડીના રસના ઓલા હાલતા હોય તો આપણે શેરડીનો રસ મગાવીએ. એક ભાઈ 4 ગ્લાસ રસ લાવો, એટલે ઓલો આપે. એટલે પહેલા તો પોણો ગ્લાસ તો બરફનો ભરશે અને પછી રસ નાખશે. અને આપણે ઊભા ઊભા પૈસા દે રસના અને બરફના ગાંગડા. બેનું એમ નહીં કરે. બેન એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના દે, ઓલો જેવો આમ બરફમાં વિધાઉટ આઈસ. બરફ નાખતો નહીં મારો, બરફ ન નાખતો. એ આખા ગ્લાસ રહ ના લે, પછી 2 ઘૂંટલા ભરે ને, પછી થોડોક ખાલી થાય, નાખ થોડોક બરફ. આ માતાઓમાં તાકાત. એટલે ભગવાન બ્રહ્માજી સર્જન કરી શકે છે, એનું કારણ એ છે ભેગી માં સરસ્વતી બેઠી છે. ભગવાન વિષ્ણુ એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. ભગવાન વિષ્ણુ પોષક છે, આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. એ બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? જેની ઘરે લક્ષ્મી જેવી માં બેઠી હોય ને, 4 ભુજાળી, કે આપો તમ તારે જગતને આપો, હજી આપો જગતને, એનો પતિ સર્જન થઈ શકે. બાકી લુગડા ધોતા ધોતા 500ની નોટ કપડામાં, હવે તો લગભગ ધોઈતું જ નથી કોઈ, ઓલા મશીન આવી ગયા છે, પગ 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 પગ. હવે તો એવા મશીન ઓલાને જાગ્યો ન હોય ને ત્યાં એમાં નાખી દે, નવાઈ જાહે, કપડાય ધોવાઈ જાહે ને ઇસ્ત્રી ટાઈટ. અરે એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને, એટલે અમે લગભગ હતા સાહેબ 20 જણા, એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા. તમે હાસુ નહીં માનો, 10 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ, ફ્રેશ જ્યુસ હો. એટલે મેં એના પતિને બોલો, ભાઈ જે અમારો મિત્ર હતો લઈ ગયો, મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યા હતા? એ કે ના રે ના, ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ. શાબાશ, મારા બેનની કુશળતા તો જો. મેં પૂછ્યો તમે આ તાત્કાલિક આ રસ આ જ્યુસ કર્યું કેમ? અને એ પાછું મોસંબીનું. એ વયા ગયા પછી અમે વયા ગયા પછી એણે પૂછ્યું કે આ તે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે નહીં, એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું. ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા. શું કોઠા હું છે સાહેબ. ભગવાન વાત એટલું કરું હાલા, આ ઝીણી ઝીણી વાતો પછી એક અમુક અંદર લેવા જેવી હશે કે બ્રહ્માજી સર્જક છે પણ ઘરે સરસ્વતી છે. ભગવાન વિષ્ણુ પોષક છે પણ ઘરે મહાલક્ષ્મી બેઠા છે. અને મારો મહાદેવ રુદ્ર છે.
યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાશિની ત્યાર સન્વા સંતમયા ગિરિ સંતા વિશાખ સહી. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે. એ મહાકાલ છે. તે મહાકાલ કેમ છે? ઘેરે ભવાની બેઠી છે. યોગેશભાઈ, સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય, ચંડી બની જાય. શુંભ નિશુંભના તમે વરદાન આપ્યા છે, તમારે કાંઈ નહીં કરી શકો. ના, અહિંસાસુર મહિષાસુરને તમે વરદાન આપ્યું, તમારથી નહીં થાય કાંઈ? કે ના, અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય એ માં ન જોઈ શકે. હવે લાવો ત્રિશુલ મારી પાસે. અને માન સરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને જેથી ઈ બ્રહ્માંડ ભાબોદને એમ કહેવાય કે સમ્રાગઢમાં નીકળી જાય, એ 9 દિવસ 9 રૂપ ધારણ કરે. એ નવલા નોરતા એટલે એને નવદુર્ગા કહેવામાં આવે. અને ઈ નવદુર્ગાના નોરતા તમે રમો છો એ શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે? એ શક્તિની આરાધના માટે. એ ધારે તારે મહાકાલી પણ બની શકે, ચામુંડા પણ બની શકે. રક્તબીજને રોળવા માટે નીકળી સાહેબ, ખપરને હાથમાં ખડક લઈ. અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાઈ શકે. એક લોહીનું ટીપું મારું નીચે પડશે, મારી જેવા 1000 ઉત્પન્ન થશે. ચારે કીધું એને કે ગાંડો થામા, હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધું ન થાય. તું તો હું કરતો હતો સાહેબ? એક લોહીનું ટીપું નો નીચે પડવા દીધું. એ 9 દિવસના નવલા નોરતા છે ને, પગે લાગીને કહો, આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડાં પહેરજો, ગમે એવા ગીત લેજો, પણ નવલા નોરતામાં મારી માવું નવદુર્ગા જેવ્યું રહેજો. 9 દિવસીય આરાધનાના દિવસો છે, શક્તિ ઉપાસનાના. અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ધણી મર્દ હોય. હડકાયું નહીં કે ચોદ્યાલી બેન કરી ગયો, હલકાયું આપણી ન આવે અહીંયા. આમાં કહેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે. માં જેવી ઘરે બેઠી હશે સાહેબ, 15 મહેમાનને ઘરે લઈ જવા, એ તો જગદંબા જેવી બેઠી હોય તો, નકર મહેમાનને ઘરે લઈ જવાય? મહેમાનના ગરદણી બે ન બઠા થઈ જાય. એક ભાઈએ ફોન કર્યો એની ઘરે, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અરે તમે જો ભાઈ, જો આપ જો, જેવું જીવો એવી જાહેરાત. જો આ આપણા એરપોર્ટ જાય પ્લેનમાં, તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય? આપણે એમ થાય કે હજી ડીલે ભલે ને પ્લેન થાય, બેહવાનું મન જ થાય એવું. કૃપયા ધ્યાન દીजिए, राजकोट जाने वाली फ्लाइट 8:55 पे रवाना होगी. આપણે એમ થાય કે હજી 9:55 ભલે ને જાય. મીઠું મીઠું, कृपया ध्यान दीजिए, कृपया ध्यान दीजिए. કેટલું ધ્યાન દેવું અમારે? 9:55 સુધી થવા જો. મારે 6:20 ની છે. ભેગું કર્યું એના ઈ તમે રેલવે સ્ટેશનમાં જાઓ, बांद्रा प्लेटफॉर्म 2 पर से पसार होगी. एमाली तमे एसटी डेपो ए जाओ, महुआ भावनगर 4 नंबर ઉપર આવશે. ન્યાલી ગાવું ઊભી કરો. કંડક્ટર હકુબા કેન્ટીન વાળી બસે જાય. જેવા ખર્ચો એવું સાંભળવા મળે. मतलब તમે ક્યુ સ્થાન પસંદ કરો છો એ મજા છે. દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે. લગ્ન એ નવો જન્મ છે. દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો. જબલા પહેરાવા આવે, હે આંગળી પહેરાવા આવે છઠ્ઠીને દિવસે, પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે. એ જ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે. જનોઈ દે ત્યારે પણ બધા આવે.
અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને સઠીથી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો કે લે બેટા તને મોટો કરવા માટે મેં કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચ્યો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન